હવે તમે વિચારો કે દેવી પૂજક સમાજ એટલે છેવાડાનો સમાજ, શિક્ષણથી, રોજગારથી, બધી જ વ્યવસ્થાઓથી વંચિત, ત્યાં સુધી કે અનેક લોકો તો એવા છે જેની પાસે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ પણ નહીં હોય. એવા છેવાડાના સમાજને ગુજરાતની વિધાનસભાની પ્રેક્ષક ગેલેરીમાં બેસી અને આખું વિધાનસભા જોવા મળે તો એમાં શું ખોટું છે? ભાજપ વાળાને કેમ પેટમાં તેલ રેડાય છે? હું અમારા મત વિસ્તારના છેવાડાના માણસોને વિધાનસભા બતાવું તો એમાં ભાજપ વાળાએ કઈ પેટમાં તેલ રેડાય ને કોઈ ઈર્ષા કરવાની કે મારા પ્રત્યે ગુસ્સો કરવાની કે મને ગાળો દેવાની જરૂર નથી. કેમ કે મેં તો બધી બસો મૂકી છે અને બસો ભરી ભરીને લોકો ગાંધીનગર આવે છે. તો ભાજપ વાળા ચૂંટણી સમયે તો ખૂબ બસો મૂકે છે, હજારો એસટી બસો છે એ મૂકી અને જ્યારે સભાઓ કરવાની હોય, રેલીઓ કરવાની હોય, ભીડ ભેગી કરવાની હોય ત્યારે તો તમે પણ બસો મૂકો છો ભાજપ વાળાઓ. તો મેં ચૂંટણીમાં બસો નથી મૂકી. મેં ચૂંટણી પતી ગયા પછી, ચૂંટણી પૂરી થઈ ગયા પછી લોકોને જાગૃત કરવા માટે, લોકો જે વર્ષોથી મત આપે છે પણ જેને ગાંધીનગર નથી જોયું એમને ગાંધીનગર બતાવવા બસો મૂકી છે. તો ભાજપ વાળાને શેનું પેટમાં દુખે છે? ભાજપ વાળા તો મતદાનના દિવસે બસો મૂકે શહેરોમાંથી ગામડાઓમાં મત આપવા માટે. નરેન્દ્ર મોદીની સભા હોય તો હજારો બસો મૂકે છે, સરકારી કાર્યક્રમો હોય તો હજારો બસો મૂકે છે. ભાજપના લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે બસ મૂકે છે અને ગોપાલ ઇટાલિયાએ જનતાને વિધાનસભાની કાર્યવાહી બતાવવા બસો મૂકી છે. તો મારી જનતાને એટલી જ વિનંતી છે કે મેં પણ બસો મૂકી છે, ભાજપ પણ બસો મૂકે છે. કઈ બસ જનતા માટે કામની છે અને કઈ બસ છે એ જનતાને છેતરવાની છે એ જનતા નક્કી કરે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. થેન્ક